નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી જુનિયર એન્જિનિયરિંગની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક ને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલું છે। રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ તરફથી જુનિયર એન્જિનિયર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો સૌથી પહેલા તો આપણે ચર્ચા કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 30/7/2024 થી શરૂ કરવામાં આવશે। 30/7/2024 થી લઈને 29/8/2024 સુધીમાં તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે આરઆરબી અમદાવાદની ઓફિશિયલ વેબસાઇટ છે rrbamdawad.gov.in તે વેબસાઇટ ઉપર જઈ તમારે 29/8/2024 સુધી ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, અરજી ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેમાં સુધારો કરવા માંગતા હોય તો અહીં 30/8/2024 થી લઈને 8/9/2024 સુધી તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેમાં સુધારો કરી શકશો। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કુલ 7,951 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। 7,951 જગ્યામાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 3,575 જેટલી જગ્યા છે। એસસી કેટેગરીના ઉમેદવાર માટે 1,115 જેટલી જગ્યા છે। એસટી કેટેગરીના ઉમેદવાર માટે 589 જગ્યા છે। ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 1,790 જેટલી જગ્યા છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 882 જેટલી જગ્યા છે। આ જે 7,951 જગ્યા છે તેમાંથી 790 જગ્યા છે તે માજી સૈનિક માટે, જ્યારે 256 જેટલી જગ્યા છે તે હેન્ડીકેપ ઉમેદવાર માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો પગાર ધોરણ વિશે કે કયા પગાર ધોરણ મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। તો જે જુનિયર એન્જિનિયરિંગની પોસ્ટ છે તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 6 મુજબ પગાર મળવા પાત્ર થશે। એટલે કે ₹35,400 થી લઈને 1,12,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો ઉમેદવારોએ 1 જાન્યુઆરી 2025 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1 જાન્યુઆરી 2025 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 36 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે તેઓને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। ઓબીસી કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। હેન્ડીકેપ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો સામાન્ય વર્ગના ઉમેદવાર છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે તેઓનો જે જન્મ છે તે 2/1/1989 થી લઈને 1/1/2007 ની વચ્ચે થયેલો હોવો જોઈએ। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓનો જે જન્મ છે તે 2/1/1986 થી લઈને 1/1/2007 ની વચ્ચે થયેલો હોવો જોઈએ। જ્યારે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવારો છે તેઓનો જે જન્મ છે તે 2/1/1984 થી લઈને 1/1/2007 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। ચર્ચા કરી લઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી મિત્રો અહીં જુનિયર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ અથવા તો સિવિલ અથવા તો મિત્રો મિકેનિકલની પોસ્ટ છે તો તેમાં અરજી ફોર્મ ભરવા માટે 3 વર્ષનો ડિપ્લોમામાં ઇલેક્ટ્રિકલ અથવા તો મિકેનિકલ અથવા તો સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। ચર્ચા કરી લઈએ મિત્રો એક્ઝામિનેશન ફી એટલે કે પરીક્ષા ફી વિશે। કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે? તો તમામ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની છે, કે જેમાં એસસી કેટેગરીના ઉમેદવાર, એસટી કેટેગરીના ઉમેદવાર છે, માજી સૈનિક છે, તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે, માઇનોરિટી કેટેગરીના ઉમેદવાર છે, ઈબીસી એટલે કે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસના ઉમેદવાર છે। મિત્રો, અહીં ઈબીસીમાં ઓબીસી અને ઈડબ્લ્યુએસ નો સમાવેશ કરવામાં નથી આવતો એટલે ખાસ ધ્યાન રાખજો। તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ₹250 ભરવાના રહેશે। મિત્રો, તમે પહેલી જે સીબીટી લેવામાં આવે તેમાં હાજર રહેશો એટલે કે પહેલી પરીક્ષા તમે આપશો તો તમે જે ₹250 ભરેલ છે તે તમને પરત કરી દેવામાં આવશે। તે સિવાય મિત્રો બાકી જે તમામ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે અને તમે પહેલી પરીક્ષા આપશો એટલે કે પહેલી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપશો તો તમે જે ₹500 ભરેલ છે તેમાંથી ₹400 પરત કરી દેવામાં આવશે। મિત્રો, અહીં પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી છે તે ભરી શકો છો। ચર્ચા કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે। સૌથી પહેલા મિત્રો એક સીબીટી લેવામાં આવશે કે જે ઓનલાઈન લેવામાં આવશે અને તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના
પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં મિત્રો ગણિત સંબંધિત જે દાખલાઓ છે તે 30 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. ત્યાર પછી રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તે 25 દાખલા પૂછવામાં આવશે કે જેમના પણ 25 માર્ક રહેશે. જીકે સંબંધિત જે પ્રશ્ન છે તે 15 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના પણ 15 માર્ક રહેશે. અને મિત્રો અહીં સામાન્ય વિજ્ઞાનને લગતા જે પ્રશ્ન છે તે 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના 30 માર્ક રહેશે. આવી રીતે મિત્રો કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો આ જે પરીક્ષા લેવામાં આવશે તેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા કેટલા માર્ક લેવાના રહેશે? તો સામાન્ય અને EWS કેટેગરીના ઉમેદવાર છે તેઓએ પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. OBC અને SC કેટેગરીના ઉમેદવાર છે તેઓએ ઓછામાં ઓછા 30% ફરજિયાત લેવાના રહેશે. જ્યારે ST કેટેગરીના ઉમેદવાર છે તેઓએ ઓછામાં ઓછા 25% ફરજિયાત લેવાના રહેશે. ત્યાર પછી મિત્રો આગળ તમારે બીજી CBT આપવાની રહેશે. તે પણ ઓનલાઈન જ લેવામાં આવશે. તે પણ ઓબ્જેક્ટિવ પ્રકારની જ રહેશે, એટલે કે તેમાં MCQ પ્રકારના જ પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 150 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 120 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકે સંબંધિત જે પ્રશ્ન છે તે 15 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 15 માર્ક રહેશે. ફિઝિક્સ અને કેમિસ્ટ્રીને લગતા જે પ્રશ્ન છે તે 15 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના પણ 15 માર્ક રહેશે. બેઝિક કોમ્પ્યુટર સંબંધિત જે પ્રશ્ન છે તે 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે. ત્યાર પછી મિત્રો પર્યાવરણ સંબંધિત જે પ્રશ્ન છે તેવા 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 10 માર્ક રહેશે. અને ટેકનિકલ રિલેટેડ જે પ્રશ્ન છે તે 100 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના 100 માર્ક રહેશે. આવી રીતે બીજી જે CBT લેવામાં આવશે તેમાં 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 150 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 120 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા લેવામાં આવશે તેમાં પણ મિત્રો પાસ થવા માટે ઓછામાં ઓછા કેટલા ટકા ફરજિયાત લેવાના રહેશે? તો કે સામાન્ય વર્ગ અને EWS કેટેગરીના ઉમેદવારોએ 40% ફરજિયાત લેવાના રહેશે. OBC અને SC કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 30% ફરજિયાત લેવાના રહેશે. જ્યારે ST કેટેગરીના ઉમેદવાર છે તેઓએ ઓછામાં ઓછા 25% ફરજિયાત લેવાના રહેશે. ત્યાર પછી મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને અંતે એક મેડિકલ ફિટનેસ ટેસ્ટ લેવામાં આવશે. તો આવી રીતે મિત્રો રેલવે વિભાગમાં જુનિયર એન્જિનિયરની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે અને તેમના અરજી ફોર્મ છે તે 30 જુલાઈ 2024 થી શરૂ કરવામાં આવશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.